ઓગસ્ટનું વક્તવ્ય આપશે ધરમ પરમાર. નમસ્તે આદરણીય મહેમાનો, મારા ગુરુજનો તથા મારા પ્રિય મિત્રો. હું ધરમ શિવરાજભાઈ પરમાર શ્રી સુડાવડ પ્રાથમિક શાળામાં ધોરણ 2 માં અભ્યાસ કરું છું. આજે 15મી ઓગસ્ટ 2025ના રોજ આપણે ભારતનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીએ. આ દિવસ આપને યાદ અપાવે છે કે 200 વર્ષ બ્રિટિશ શાસનની ગુલામીમાંથી મુક્ત થવા લાખો વીરોએ પ્રાણોને આહુતિ આપી. ગાંધીજીના અહિંસાના મંત્રથી લઈને ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ ને ચંદ્રશેખર આઝાદ જેવા ક્રાંતિકારીઓના સાહસથી લઈને આઝાદીની લડાઈ એક મહાકાવ્ય બની ગઈ. જ્યારે આપણે તિરંગો લહેરાવીએ છીએ ત્યારે તે માત્ર કાપડ જ નહીં, શહીદોના લોહીથી રંગાયેલું બલિદાનનું પ્રતીક છે. આજે ભારત વિશ્વમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ચંદ્રયાનથી લઈને ડિજિટલ ઇન્ડિયા સુધી આપણે ઘણું બધું હાંસલ કર્યું છે અને ઘણું બધું કરવાનું બાકી છે. આપણે શિક્ષણ, સમાનતા અને પર્યાવરણની સુરક્ષા માટે મળીને કામ કરવું પડશે. મારા યુવા મિત્રો, તમે આ દેશનું ભવિષ્ય છો. તમારા સપના અને મહેનતથી ભારતને વધુ મજબૂત બનાવીએ. ચાલો આજે સંકલ્પ લઈએ કે આપણે એક એવું ભારત બનાવશું જે સમૃદ્ધ, ન્યાય અને ગૌરવશાળી હોય. ना जियो धर्म के नाम पर, ना मरो धर्म के नाम पर. इंसानियत ही है धर्म वतन का, बस जियो वतन के नाम पर. भारत माता की